સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ખાડામાં પડવાથી બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે, તો તંત્રના પાપે આ તમામ જે ઘટનાઓ છે તે બની રહી છે। ગાંધીનગર સેક્ટર 1 પાસે બાળકનું ખાડામાં પડતા મોત નીપજ્યું। મનપાની ગંભીર બેદરકારીએ બાળકનો ભોગ લીધો છે, તો કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકનો જીવ ખોવાયો છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। કુલદીપ ભરવાડ નામના 7 વર્ષનું બાળકનું મોત નીપજ્યું છે। ગતરોજ રાત્રે બાળક છે તે ગુમ થયો હતો, તેની શોધખોળ કરવામાં આવી અને સવારે બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે। તંત્રના પાપે લોકો પોતાનો જીવ ગુમાવે છે। કમિશનર મેયરને જાણ થતાં ઘટના સ્થળે તેઓ આવ્યા નહીં। કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકનો જીવ ખોવાયો છે। પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ। 7 વર્ષનું આ બાળક છે તે ખાડામાં પડતા તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે। તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે। આજે પાણીનો ખાડો છે તેમાં બાળક પડ્યું હતું। ગાંધીનગર સેક્ટર 1 પાસે બાળકનું ખાડામાં પડતા મોત નીપજ્યું। મનપાની ગંભીર બેદરકારીએ બાળકનો ભોગ લીધો છે। બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરની ભૂલથી નાના બાળકનો જીવ ખોવાયો। તો આ ગંભીર બેદરકારી સામે આવી છે। અવારનવાર આવી ઘટનાઓ બને છે। તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થાય છે। કોઈક જીવ ગુમાવે છે તો કોઈકને ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે। હેલી નહીં, પરંતુ વરસાદનું તોફાન ત્રાટક્યું છે। એવા સમયે આરોગ્ય વિભાગ હોય કે આરએનબી વિભાગ છે કે કોર્પોરેશન છે, આ તમામ વિભાગો પોતે પોતાની રીતે કામ કરી રહ્યા છે। છતાં પણ વધારે વરસાદના કારણે પાણી ભરાવાનું અને ક્યાંક પાણી ખૂબ ઝડપથી પસાર થતા હોય એવા રસ્તાઓ પણ તૂટવાનું અને એની સાથે પશુ મૃત્યુ અને ક્યાંક માનવ મૃત્યુ પણ નોંધાયા છે। અહીંયા પણ તમે કહ્યું એ પ્રમાણે મને પણ જે માહિતી મળી છે એ પ્રમાણે એક વાલ્મીકી સમાજનું બાળક ત્યાં આગળ ખાડામાં પડી જવાથી અથવા તો આર્ટિફિશિયલ પોન્ડ જેવું શું છે મને ખબર નથી, પરંતુ એમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે। નગરજનોને ને બધાને પણ વિનંતી છે કે આ વખતનો વરસાદ કંઈક જુદી પ્રકારનો છે। તમામ લોકો ખૂબ સાવચેતીપૂર્વક અને જ્યારે વરસાદ હોય ત્યારે સરકાર તો ચોક્કસ એક્શનમાં છે જ, પરંતુ આપ સૌ પણ આ બાબતે કાળજી વિશેષ લો એવી મારી વિનંતી છે। ગુજરાત સરકાર વિકાસના કામો કરી રહી છે। ગાંધીનગરમાં સેક્ટર 1માં લાંબા સમયથી ખોદકામ કરીને તળાવ જેવી બનાવવાની એક કામગીરી ચાલી રહી હતી। જોકે સમયસર કામગીરી પૂરી નહીં થવાની નોંધ પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ લીધી હતી અને આ જ બાબતના અનુસંધાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનર સહિતની મહત્વની મિટિંગ કરી હતી અને કામ અધૂરા મૂક્યા અંગે પણ અનેક પ્રશ્નો કર્યા હતા। જોકે તંત્ર હલ્યું નહીં। પોતાની અણઆવડતના કારણે અત્યારે એક માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવે છે। આપને હું બતાવીશ કે ગાંધીનગર સેક્ટર 1ની અંદર જે તળાવ ખોદવામાં આવ્યું છે ત્યાં કોઈ પણ પ્રકારનું બેરિકેડ કે કશું જ મૂકવામાં આવ્યું નથી। સલામતીના કોઈ સુરક્ષાના કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને લાંબા સમયથી આ ખોદકામ ચાલી રહ્યું હતું, જેમાં અધૂરામાં પૂરો વરસાદ પણ આવી ગયો। આ વરસાદના કારણે એક નાનકડું ફૂલ જેવું બાળક કે જેની ઉંમર અંદાજિત 7 કે 8 વર્ષની ગણવામાં આવે છે, તે રમતા રમતા આ તળાવમાં ગરકાવ થઈ ગયો। આજે તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલા બાળકની માતાને હજુ પણ પોતાનું બાળક મૃત્યુ થયું હોવાને કોઈ અહેવાલ નથી। સ્થાનિકોએ અને તંત્રએ ફાયર બ્રિગેડની ટીમે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે તેને કોઈ પણ બેરિકેડ મૂક્યા વગર જ આવું ખુલ્લું મૂકી દીધું છે, જેના કારણે આ ઘટનાનું નિર્માણ થયું છે। ગાંધીનગરમાં આવા ઠેર ઠેર કામ છે કે જેના કારણે અનેક લોકો હજુ પણ ભોગ બનશે, પરંતુ મહાનગરપાલિકાના કમિશનર કે મહાનગરપાલિકાનું તંત્ર આ બાબતે કેમ ગંભીરતા દાખવતું નથી તેમ નગરજનો પૂછી રહ્યા છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।